ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સિદ્ધાનંદ સ્વામી મહારાજનું ધ્યાન કરતા તેમને સુગંધ આવ્યા કરે. પછી સ્વામી મનમાં વિચાર કરે કે આવી અત્તર ચંદન ને પુષ્પની સુગંધ ક્યાંથી આવતી છે. પછી વળી મનમાં વિચાર કર્યો કે દરબારમાં મહારાજની પૂજા થાય છે ને એની સુગંધ આવતી છે. પછી સ્વામી તો જ્યારે લક્ષ્મી બાગે જાય, રાધા બાગે જાય તો સુગંધ તો એવી ને એવી જ આવ્યા કરે. હવે એમને મનમાં સંશય થયો કે આ સુગંધ ક્યાંથી આવતી છે. એમ કરતાં કરતાં 2 મહિના થયા. પછી ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, આ મને હંમેશા સુગંધ ક્યાંથી આવતી છે. સ્વામી કે તમે મહારાજનું ધ્યાન કરો છો ને એટલે સુગંધ આવે છે. સ્વામીએ એમ કીધું, પણ એમનો સંશય મીટ્યો નહીં. પછી એકવાર મહારાજ ઓતરાદા બારના ઓરડાની ઓસરીએ સભામાં બિરાજમાન હતા ને તે સિદ્ધાનંદ સ્વામીએ આવ્યા અને મનમાં સંકલ્પ કરે કે મને આ સુગંધ ક્યાંથી આવતી છે. પછી મહારાજ એમના મનની વાત અંતર્યામીપણે જાણી ગયા. મહારાજ કે અક્ષરધામમાં જે ભગવાનની દિવ્ય મૂર્તિ છે ને એ મૂર્તિને અક્ષરધામના અનંત મુક્તો અને પાર્ષદો તે ભારે ભારે અત્તર ચંદન પુષ્પથી પૂજા કરે છે. હવે એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન તે અનંત કોટી બ્રહ્માંડમાં જ્યાં પોતાની ઈચ્છા આવે ને ત્યાં અવતાર ધારણ કરે છે. અને મનુષ્ય રૂપે જે ભગવાન પ્રગટ થાય એ મૂર્તિનું જે કોઈ ધ્યાન કરે ને તો ધ્યાનને પ્રતાપે કરીને અક્ષરધામમાં પૂજા થાય એની સુગંધી અહીંયા ધ્યાનના કરનારાને આવે. મહારાજના મુખેથી એ વાત સાંભળી એટલે સિદ્ધાનંદ સ્વામીનો સંશય મટી ગયો. સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી 2 સંતો રાધાબાઈએ રહેતા. મહારાજને જમવા માટે અહીંયા ઘણા જ ફૂલ ઝાડ વાવેલા. કેળા, અંજીર, દ્રાક્ષ, કેરી, દાડમ, સીતાફળ, જામફળ આવો સરસ મજાનો બગીચો બનાવેલો. પછી મહારાજને હાર પહેરાવવા માટે ગુલાબ, ચંપો, ચમેલી આવા ઘણા પ્રકારના ફૂલ છોડ પણ ઉછેરેલા. એકવાર સિદ્ધાનંદ સ્વામીએ 2 અંજીર, 1 બોર એ બધું ભેગું કરી અને કેળના પડિયામાં વીંટ્યું. પછી ઉપર ભીનું કપડું બાંધ્યું અને મનમાં વિચાર કર્યો કે હવે સાંજે મહારાજને જમાડશું. પછી તો સ્વામી મનમાં ઉતાવળા થાય કે ક્યારે સાંજ પડે અને ક્યારે મહારાજને જમાડીએ. એમ કરતાં કરતાં સાંજ થવા આવીને એટલે ફળ લઈને મહારાજની પાસે આવ્યા. સ્વામી મહારાજ પાસે આવ્યા ત્યારે મહારાજ તો ઉગમણા બારના ઓરડાની ઓસરીએ સભામાં બિરાજમાન થયેલા. સ્વામીએ તો અતિ હેતથી ગદગદ કંઠે મહારાજને અંજીર ને બોર અર્પણ કર્યા. મહારાજ કે સ્વામી આ શું લાવ્યા? સ્વામી કે મહારાજ અંજીર લાવ્યો છું. આવી રીતે હેતે સહિત મહારાજને જમાડવાનો સંકલ્પ હતો ને તે સ્વામીના નાડી પ્રાણ તણાઈ ગયા અને સ્વામીને સમાધિ થઈ. પછી મહારાજ આગળ પડ્યો જે મૂક્યો હતો ને તે છોડી શક્યા નહીં એટલે મહારાજે પોતે હાથમાં લઈને છોડ્યો. એમાંથી એક અંજીર લીધું અને મહારાજ જમીન મહારાજે ઘણા વખાણ કર્યા. મહારાજ કે અંજીર બહુ સારું છે. પછી સિદ્ધાનંદ સ્વામીને પ્રસાદી આપવા માંડી પણ સ્વામીને તો ધ્યાનના લીધે સમાધિ થયેલી ને તે કાંઈ ખબર નહીં. ચતુર્વિશાનંદ સ્વામી કે લાવો મહારાજ, મારી પાસે લાવો. મહારાજ કે ના, આ અંજીરનું ડીટું તો મારે સિદ્ધાનંદ સ્વામીને આપવું છે. ચતુર્વિશાનંદ સ્વામી કે મહારાજ, સ્વામી જાગૃત થાય ને ત્યાં સુધી હું સાચવીશ અને પછી હું એમને આપીશ. પછી જ્યારે સ્વામીને સ્મૃતિ આવીને એટલે મહારાજે અંજીરનું ડીટું ચતુર્વિશાનંદ સ્વામીને આપેલું એ એમણે સિદ્ધાનંદ સ્વામીને આપ્યું. હવે બીજું અંજીર હતું ને એ મહારાજે અડધું મુક્તાનંદ સ્વામીને આપ્યું. સ્વામી કે મહારાજ મને રોગ છે તે અંજીર નડશે નહીં ને? મહારાજ કે આ અંજીર નડે એવું નથી. પછી સ્વામી પણ જીમ્યા તો એમને પણ બહુ મીઠું લાગ્યું તે વખાણ કરવા માંડ્યા. એવી રીતે મહારાજ અને સ્વામી અડધું અંજીર જીમ્યા. પછી એનું ડીટું હતું ને તે સિદ્ધાનંદ સ્વામીને આપ્યું. સિદ્ધાનંદ સ્વામીએ લીધું અને બોરડીનું એક જે બોર હતું
તે કેળના પત્રમાં બાંધીને મહારાજ સ્વામીને કે આ બોર રામપ્રતાપજીને આપી આવો. એટલે સ્વામી બોર લઈ અને રામપ્રતાપભાઈ પાસે ગયા. રામપ્રતાપભાઈ કે આવો ચક્કીવાળા સ્વામી, તમે શું લઈ આવ્યા? સ્વામી કે મહારાજ તમારા માટે એક બોર લાવ્યો છું. મહારાજે બોર આપવા તમારી પાસે મોકલ્યો છે. રામપ્રતાપભાઈ કે બહુ અચ્છા. એમ કહીને બોર જમ્યા અને બોર તો બહુ સ્વાદિષ્ટ લાગ્યું. ભાઈ કે બોર બહુ મીઠું છે. સ્વામી ઉપર ઘણા રાજી થયા. પછી એકવાર મહારાજ સવારના 4 વાગ્યામાં રિસાઈ અને દાદા ખાચરના દરબારમાંથી ચાલી નીકળ્યા. હવે દાદા ખાચરને ખબર પડીને તે દરબારમાંથી નીકળતા હાલમાં જે ગણપતિની દેરી છે ને ત્યાં દોડી અને મહારાજને ભેગા થયા. મહારાજને પગે બાંધ્યા અને બાથ ભરી. મહારાજે દાદા ખાચરને કેડે ઝાલીને ફેંકી દીધા. પછી મહારાજે ચાલવા માંડ્યું. તે વંડાનું નાકું જે ઓતરાદી બાજુ બજારમાં પડે છે ને ત્યાં દાદા ખાચર ફરીવાર મહારાજને ભેગા થયા. મહારાજના ચરણે બાંધ્યા તોય મહારાજે ફગાવી દીધા. પછી દાદા ખાચર ઊભા થઈ અને એકદમ દોડ્યા અને ફરીવાર મહારાજના 2 ચરણ પકડી લીધા. મહારાજે દાદા ખાચરને પકડીને ફંગોળી નાખ્યા. એવી રીતે દાદા ખાચર મહારાજના ચરણ પકડે અને મહારાજ એમને છોડાવી દે. પછી વાંકળીના કાંઠે મહારાજને જ્યાં દાદા ખાચર ભેગા થયા ને તે મહારાજે તો પકડી અને ખૂબ છેટે નાખ્યા. તો દાદા ખાચરને તો ઘણું વાગ્યું ને ત્યાં ઊભા રહ્યા અને હેતે કરીને રોવા માંડ્યા. પછી તો મહારાજ આગળ ચાલતા હતા તે છેટે પાછું વાળીને જોયું ને એ તો દાદા ખાચરને ઊભેલા જોયા. દાદા ખાચર તો હેતે કરીને હૈયું ભરાઈ ગયેલું અને ખૂબ જ ઉદાસ થઈ ગયેલા. દાદા ખાચરનું હેત જોયું ને તે મહારાજને બહુ દયા આવી. પછી તો દાદા ખાચર પાસે આવ્યા અને હેતપૂર્વક મળ્યા અને મહારાજ કે હવે કાંઈ ચિંતા કરશો નહીં, અમે હંમેશા તમારા દરબારમાં રહીશું. એમ કહીને દાદા ખાચરના દરબારમાં આવ્યા અને વાસુદેવ નારાયણના ઓરડે બિરાજમાન થયા. લાડુબાને મોટીબાને બોલાવ્યા અને બધી વાત કરી. મહારાજ કે અમે હંમેશા અહીંયા રહેવાના નહોતા પણ દાદા ખાચરનું હેત જોઈને રહ્યા છીએ. પછી જીવબા અને લાડુબા એ પણ ઘણા રાજી થયા. મહારાજ ઉત્તરાદી બાજુ રૂપ ચોકીની આથમણી પાસે જે મંદિરના પગથિયા પાસે બેસવાની બેઠક છે ને ત્યાં પાટ નખાવીને ત્યાં બિરાજમાન થયેલા. સર્વે સંતો અને હરિભક્તો પણ બેઠા હતા. મહારાજ કે અમારે પરમહંસ થવું છે એમ કહીને ઊભા થયા અને ખેસને વચ્ચેથી ફાડીને અલ્ફી બનાવી. બીજું એક વસ્ત્ર હતું ને એની કોપીન કરી. પછી સુરવાળ કાઢીને ઝીણું વસ્ત્ર પહેરેલું એને કાઢીને કોપીને પહેરી અને અલ્ફી કોટમાં નાખી. પછી મહારાજ પાટ ઉપર બેઠા. મહારાજ કે હવે તો અમારે ભિક્ષા માગીને જમવાનું, એટલે તમે કોઈ અમારા માટે થાળ બનાવશો નહીં અને ધાતુનું પાત્ર તો રખાય નહીં. હવેથી જે કોઈ અમારી પૂજા કરવા આવો ને તો ઘરેણાં કે ધાતુવાળા વસ્ત્ર લાવશો નહીં. જેમણે અમારી પૂજા કરવી હોય એ ચંદન પુષ્પથી કરે. હવે અમારા માટે પત્તર લઈ આવો અને તુંબડી લઈ આવો અને એક જોડી લાવજો. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આજ તો તમે જમ્યા છો માટે આ બધું કાલે આપશું. તો મહારાજ કે તુંબડી તો લાવો. પછી રામદાસભાઈ ઠપકો દેવા માંડ્યા કે મહારાજ તમે આ શું કર્યું અને આમ શા માટે કરો છો? આ લોકમાં અને સત્સંગમાં કાંઈ સારું દેખાય એમ નથી કરતા. પણ મહારાજ તો કાંઈ બોલ્યા નહીં. પછી સાધુ સર્વે ઉઠ્યા અને સારી સારી રંગેલી તુંબડીઓ લઈ આવ્યા. મહારાજ પાસે મૂકી તે એમાં એક જળ ભરત જેવા સાધુ હતા ને એ વાંકી તુંબડી લઈ આવ્યા. વાંકી તુંબડી મહારાજ આગળ મિલી. મહારાજે વાંકી તુંબડી લીધી. મહારાજ કે આ બરાબર છે, બીજી બધી તુંબડીઓ લઈ જાઓ. હવે મહારાજ તો સંન્યાસી થઈ અને ઉઘાડા મસ્તકે પાટ ઉપર બેઠેલા ત્યાં સોમલા ખાચર દરબારમાંથી આવ્યા. તે મહારાજને ઠપકો દેવા માંડ્યા. એ મહારાજ તમે આ શું કર્યું? આ તો જરાય ઠીક નથી કર્યું. દરબારમાં બધા બાઈઓ અને ભાઈઓ કકળાટ કરે છે. મહારાજ કે તો જાઓ, હવે અમે દરબારમાં નહીં આવીએ. સોમલા ખાચરે વિચાર કર્યો કે
કે મહારાજના દરબારમાં લઈ જવા સારું આવી વાત કરી, પણ આ તો અવળી પડી. પછી સોમલા ખાચર દરબારમાં ગયા અને આંટો મારીને મહારાજ પાસે પાછા આવ્યા. આવીને મહારાજને કે મહારાજ, તમે સંન્યાસી થયા ને તે બાઈઓ ભાઈઓ હરિભક્તો બધાય બહુ રાજી થયા. બધા એમ કહે છે કે અમે મહારાજના દર્શન તો ઘણી વાર કર્યા, પણ પરમહંસના વેશે અમે ક્યારેય દર્શન કર્યા નથી. માટે મહારાજ દરબારમાં પધારે ને તો અમે દર્શન કરીએ. મહારાજ કે બહુ સારું. પછી મહારાજ દરબારમાં પધાર્યા તો દક્ષિણાદેવ ઓરડે મહારાજને ઢોલિયો ઢાળી દીધો. પણ મહારાજ ઢોલિયા ઉપર ન બેઠા અને વાંસરી ઉપર નીચે બેઠા. ભાઈઓ બધા દર્શન કરવા આવ્યા. આવીને કે મહારાજ, તમે પરમહંસ થયા ને એ તો બહુ સારું કર્યું, અમે બધા રાજી થયા છીએ. પણ હે મહારાજ, હવે તમારે છે ને ભિક્ષા માગીને જમવું પડશે અને ઘરે ઘરે ફરવું પડશે. પણ આ લોકના જે બધા માણસો છે ને આ દેશના તો બહુ અપવિત્ર છે. કોઈ દરરોજ નાય નહીં, ધોવે નહીં અને સૂતક વગેરે સદાચાર પણ પાળે નહીં. દિશાએ જાય તો પાણી પણ લેતા નથી અને હાથ પણ ધોવે નહીં. બાઈઓ રોટલા બનાવતી હોય તે છોકરું ખોળામાં બેઠું હોય ને તે શેડા આવે તો શેડા કાઢે અને હાથ ધોયા વગર વળી પાછી રોટલા બનાવે અને આવા રોટલા ભિક્ષા માગવા આવે અને આપે. હવે મહારાજ, તમે જો ભિક્ષા માગવા જશો ને તો તમને પણ આવું અપવિત્ર હંમેશા જમવા મળશે. તે અમને તો ઠીક લાગતું નથી. મહારાજ કે દરબારમાં બધા સૂતક વગેરે ધર્મ નિયમ બરાબર પાળે છે? બધાએ હા પાડી કે મહારાજ, અહીંયા તો બધા બરાબર પાળે છે. તો મહારાજ કે હવે અમે દરબારમાં જ ભિક્ષા કરશું. પછી લાડુબા ઊભા થયા, બાજરાનો રોટલો અને દહીં લઈ આવ્યા અને માટીની એક કથરોટ લઈ આવ્યા. તે મહારાજે કથરોટમાં રોટલો ચોળ્યો, પછી એમાં દહીં નાખ્યું અને તુંબડીમાંથી પાણી રેડવા માંડ્યા ને ત્યાં બ્રહ્માનંદ સ્વામીએ મહારાજનો હાથ ઝાલી લીધો. હવે હાથ ઝાલે એટલી વારમાં તો અડધી તુંબડી રેડી દીધી. મહારાજે બધું ભેગું કરી અને નિર્સ્વાદી પણ જમ્યા. જમીન ચડું કરીને બેઠા. એ વખતે સાધુ આવ્યા. આવીને કે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. એટલે કોઈ બાઈ હતા ને તે બાજરાનો રોટલો, દહીંની તાંસળી અને લાડુ લઈ આવ્યા. હવે સંતોની જોડીમાં રોટલો અને લાડુ તો રહી જાય, પણ દહીં કેવી રીતે નાખવું? મહારાજ કે લાવો, અમે એનો ઉપાય કરી દઈએ. પછી મહારાજે રોટલા હતા ને એને ચોળીને એમાં ભેગા લાડવા ચોળ્યા. પછી દહીં નાખ્યું અને એક મોટો ગોળો વાળી અને સાધુની જોડીમાં નાખ્યો. પછી મહારાજ હાથ ધોઈને આથમણા બારના ઓરડે બિરાજમાન થયા. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.